મહિના પહેલા બાઈ આવ્યા છે ઘરે. એ બહુ છૂટા હાથના છે કે હા, બહુ એનો હાથ છૂટો ખવડાવવા પીવડાવવામાં. તો એવું શું ખવડાવી પીવડાવી દીધું? તો કે શું ખવડાવી દીધું? આ 100 મહિનામાં કે પાછળ ઘી ખવાઈ ગયું. 100 મહિને પાછળ ઘી ખાઈ ગયા કે હા, બહુ હાથ છૂટો. અરે ઓલો હામો હતો એ કહેતો તો દિવાળું કાઢવું પડે ને, આમ ઘી વપરાય? કેવી રીતે ઘી વાપરો? તો કે ભાઈ આ કહું ને, એ દીકરાના વહુ આવ્યા છે એનો હાથ બહુ છૂટો. હાવણીની હળી કે સિંહી અમારે પાછળ ઘી લઈ, એમાં સિંહીમાં હાવણીની હળી બોલી જાય. રોટલી દીઠ એક હળી, એક રોટલી ને એક હળી લગાડી દઈ. ઓલો મોઢામાં આંગળા નાખ્યું, અરે આટલું બધું? કે તઈ ભાઈ શું કરું આમાં, ક્યાંય હવે તો ખબર નથી પડતી કેમ હામું વરર આવશે. અરે પણ તઈ ક્યાં કોકને પૂછતો જા, કોકને ક્યાંક શીખડાવું. મને પૂછતો હું તને શીખડાવું કેમ ઘી વપરાય. કે કાં પાછળ ઘી મેં લીધું ને 5મું વરસ હાલે છે. હે 5મું વરસ? તો કે હા. હવે તમારે વાપરવાની રીત ક્યાંક જુદી હશે. રીત તો જુદી હોય ને કે અમે 17 જણા છીએ ઘરમાં, કે મેમ્બર 17 જણા, એમાં કે સાંજે 17 જણાને ખીચડી ખાવા જોઈએ. આવડો મોટો ટોપ, આવડો મોટો ટોપ ખીચડીનો રાંધી ને જરાક ખીચડી સડી જાય ને હાવ ઠંડી થઈ જાય એટલે સિંહીમાં પાછળ ઘી ભર્યું છે અને બૂસ મારેલું છે આંટાવાળું. એ કે આ છેડેથી કે ખીચડીમાં નાખી સિંહી સામે છેડે કાઢી. સમજ્યા? ખાલી સિંહી. અને રોટલી ઉતરે એટલે માથે સિંહી ફેરવી લઈ. આ ઘી એનું ખૂટે 17 વર્ષ હતું. આવા ભાઈને ઘરે એના દીકરાના વહુ હતા, ગામડાના હતા અને ખૂબ ધર્મ પ્રેમી સત્સંગી. એના મા બાપને ત્યાં સાધુ સંતનો ઉતારો. 2-4 દિવસે 2-3-4 વાતમાં હોય, હરિહરનું હોય. ખૂબ ખવડાવે પીવડાવે, ભગવાનનું ભજન કરે. એટલે એની દીકરીનો હાથ તો ઉદાર જ હોય. હવે આ ભાઈ તો હતા પણ લોભિયા, પણ ઘેરથી ભગવાન દયાથી માળા એવા મણકા મળી ગયા હતા. ડોહીમાં એવા કૂતરીઓ આવે એટલે ઉના પાણી મૂકે, ઉના પાણીથી આમાં આખું તપેલું ઉપડે નહીં, મારે કોઈ હાવણી બોલીને આમ ઘા કરે એટલે 1-2 છાંટા તો પડે જ. કાઉ 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 કરતું કૂતરું બીજી વખત ત્યાં ન આવે. ઈ ડોહીમાં ને 2-3 માઇલ કિલોમીટર ગામ બાજુમાં છે, ત્યાં કોઈ હગાવાલા છે, ત્યાં જાઉં. દીકરાનો વહુને કીધું, ખબરદાર હો, કોઈને પાણીનો પ્યાલો પાયો છે તો કે હા બાજી કોઈ નહીં, આપણા ઘરનો રિવાજ નથી. કેમ થાય? ભગવાનની કૃપા હતી. ભેહું 8-10 હતી, જમીન જાગીર બધું આનંદ હતો. પણ ડોહીમાં તો કહું ને કે દુકાળ ને એમાં અધિક મહિનો હશે, એમાં ડોહીમાં જન્મ્યા હશે. દુકાળમાં અધિક મહિનો બહુ ખરાબ લાગે. પરસોત્તમ મહિનો. ડોહીમાં ગયા, બધી શિખામણ દઈ. એમાં બાપુ જેવા મહાત્મા એક આવી છેડ્યા. સમજ્યા? સીતારામ સીતારામ કરતા બાપુ નીકળ્યા. ઓલી બેન નું ધ્યાન પડી ગયું. એ આજ મોકો છે કે આ કેટલા 100 મહિના થઈ ગયા મારે આંગણે સાધુ સંતનું પગલું થવા દીધું નથી આ ડોહીમાં. આજ મોકો છે, મારી ડોહીમાં ગામ ગયા છે, આજે આ બાપુને હરિહર કરાવી દો એટલે મારા આત્માને શાંતિ થાય. બાપુ જય સીતારામ. કે જય સીતારામ બેન, મારું આંગણું પવિત્ર કરો, દયાળુ પધારો. ભલે બેન, ભાવ સાધુ તો જોવે એટલે આવે, બિચારા ક્યાં જાય. ઓસરીમાં આસન નાખી દીધું, બેઠા. બાએ ઓબાળ ભર્યો ડબલ ચૂલામાં. એ દેશી સાણા હોય ને, આટલા ગેસ વાળાને ખબર ન હોય ઓબાળ શું કહેવાય. ચૂલામાં સાણા ભરે ને ઓબાળ કેમ છે. અને દૂધ પાક ઘરની ભેંસના દૂધનો મૂક્યો, હળી ઉભી રહ્યો, દૂધ પાક થયો અને તપેલામાં માંડ્યો માલકોર ફીણ સડવા. એકદમ પાકી ગયો દૂધ પાક ને ઉતારી 2-4 રોટલી
અથાણું અને તાહળી ભરી દીધી 2-2.5 શેરની. કાહાની તાહળીઓ આવતી હજી હશે ગામડામાં ક્યાંક ક્યાંક. સ્ટીલના વાટક્યા છે અમારા ભાઈ ત્યાં ઘણા. સમજ્યા? ખાવા વાળો હોય તો શરમ થાય, કેટલાક વાટક્યા ખાવ. એટલે આખી તાહળી ભરી દીધી. આમ કરવું કુદરત ને ડોહીમાં 1.5 કિલોમીટર ગયેલા અને હા પાડો ઉતર્યો ડોહીમાં કે હે હવે ન જવાય. કહેવત છે કે હારો પાડો ઉતરીને જાય તો જરૂર આપણું મોત થાય. કાલ જાઉં જાણી જોઈને મરવા કોણ જાય કે વળો પાછા. અહીંયા દૂધ પાક બરોબર તાહળીમાં ઊંચો નીચો થાય છે. ડોશીમાં કમાડ ખખડાયું, ઉઘાડ ઉઘાડ કહેતા બાયના રામ ગયા ભારે કરી મોત થયું. હવે શું થાય? હંમેશા અમે તમારે ઘરે આવીને તમારા મોઢવામાં કાંઈ તેજ ન હોય, ઉદાસીનતા હોય એટલે સમજી તો જાય ને માણસ. મહાત્માની સામું બાયની સામું જોયું, બેનની સામું મહાત્માએ તો એકદમ કાળું મોઢું પડી ગયું કે હવે શું કરવું. ચિંતા થઈ બિચારીને કે આ જે પાણી ન કોઈને પાવા દે અને એને અહીંયા દૂધપાકની રસોઈ સાધુ ખાતા હોય એ જોઈ જાય, લોહીમાં લીમડે ચડીને આપઘાત કર્યો ત્યાંથી પડે. મોઢું પડી ગયું એટલે મહાત્મા કે બેન કેમ બાપા આમ હાવ ઝંખવાણા પડી ગયા છો? બાપુ કાંઈ નહીં, તમે જમવા માંડો. અરે પણ બેન આ દૂધપાક આમાં અડાય એમ નથી, એમાં જમવા કેમ માંડું? ઘડી ઠરે તે જમવું ને કે બાપુ ઠરે તો એ તો ઠરતો ઠરશે, વાહો ઠરી જાય. યાર બાઈ ને બહુ બીક લાગી ગયા. મને તો ઠીક બાપુનો વાહો ઠરી દે. બાપુને આપ સુકન થયેલા પણ સાધુ સંત આપ સુકન ને માને નહીં. इसमें क्या કે તો સુકન આપણે કો ક્યાં સાધુ કો, આપણે કો આવી ગયા છે બરાબર મેળમાં. ઉઘાડ ઉપરા ઉપર મંડ્યા ડોહીમાં રાડું પાડવા. ગળા વગર છૂટક્યો નહીં. બાપુ તમે દયા કરીને હરીરી કરી લ્યો. આજ મને તો કાંઈ વાંધો નથી પણ મને કાળી ટીલી બેસે તમારા માથે હાથ કરશે તો. સાધુનું હૃદય હંમેશા દયાળુ હોય છે. બિચારાને એમ થયું કે આ બેનને દુઃખ થશે મારા માટે, એટલે આંખી વીસીને બાપુ તો આંખી વીસીને પી જ ગયા. સમજ્યા? પી ગયા તો કેવું પી ગયા કે આખા શરીરમાં પસીનાના બિંદુ નીકળ્યા. સોટલી હતી એમ ફટ દઈને ઊભી થઈ. નારદ મુનિની સોટલી ઊભી થાય એમ થઈ ઊભી. સમજ્યા? મળી આમ 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 થવા ઘાયલ ઠેઠ ગરોળી જેમ થતી હોય એમ મળી મારીને બાપુ. અને બાપુએ હાથમાં લીધો, બાપુ ખડીયો ઝંડા જોડી કમાણુલાલને ઉપાડ્યું. બાપુ થયા હાલતા. એ બાપુ બેન કે બાપુ આશીર્વાદ તો દેતા જાઓ. અરે બેન તે આશીર્વાદનું ઠેકાણું તો હળગાવી નાખ્યું છે. હવે આમાં આશીર્વાદ ક્યાં નીકળે? આશીર્વાદ ક્યાં રહેશે એ કોઈને ખબર છે? આમાં માણસનું જો અંતર ઠારો ને તો આશીર્વાદ મળે. હળગાવવાથી આશીર્વાદ ન મળે, કદવા મળે. એટલે આ તો એક આશીર્વાદની વાત છે. એમ સારા યા નરસા માણસ કર્મ કરે છે એનો બદલો દરેકને ભોગવવો પડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ હજારો વર્ષ પહેલા માણસને અનાજ ખાવા મળતું નહીં. જંગલની જડીબુટ્ટીઓ ખાતા, કપડું પહેરવા હતું નહીં, ઝાડની છાલોની લંગોટી મારીને રખડતા. અને એવા પણ માનવ હતા જે માનવભક્ષી માનવ, માણસ નહીં ખાઈ જાય મોકો આવે તો. અને હજી એમાં અમુક છે. નર્મદા માતાની પરિક્રમામાં મહાત્માઓ જાય છે, એને ભેટો થાય છે, બધું લઈ લે સાધુ પાસેથી, કાંઈ ન રહેવા દે. પીરકામઠાવાળા ઈ સમય હતો એટલે માનવને ખબર જ નહોતી કે હું માનવ છું, એમ હું માણસ છું એવી એને ખબર નહીં. એ સમયની અંદર જેને હું માણસ છું એ ખબર નથી, એને મર્યાદાની શું ખબર હોય? ભગવાને માણસને મન અને વિવેક અને બુદ્ધિ, આ ત્રણ વસ્તુ માણસને આપી છે ભગવાને. કોને આપી છે? માણસને. 4 પગવાળાને વિવેક બુદ્ધિ નથી આપી, મન આપ્યું છે. 4 પગવાળા જે પશુ છે, ગાય છે, ભેંસ છે, ઘોડા છે, ગધેડા છે,
ઉતર્યા છે. અને વિવેક બુદ્ધિ નથી આપી. મન આપ્યું છે એટલે સુખ દુઃખ નો અનુભવ એને થાય છે, પણ વિવેક શું કહેવાય, કેમ વર્તવું જોઈએ એ એને નથી આપ્યું. એટલે આ વિવેક બુદ્ધિ નથી આપી એટલે ગમે તેવો વ્યવહાર ગમે એટલા માણસોની વચ્ચે કરી શકે છે. આ બહુ સમજવા જેવી વાત છે. કારણ કે વિવેક બુદ્ધિ નથી, એને ખબર જ નથી કે હું આ શું કરું છું. આટલું બધા માણસ છે અને હું ભૂંડા બોલું છું તો બહુ ખરાબ લાગે. ભૂંડા બોલવામાં તમે બધા સમજી જશો. પશુ શું ભૂંડા બોલે, એ એને જ્ઞાન હોય તો એ ન કરે ને. વિવેક બુદ્ધિ નથી એનામાં, ઈશ્વરે નથી આપી. એટલે આ વિવેક બુદ્ધિ હજારો વર્ષ પહેલા માણસમાં નહોતી. એ જયારે મનુ સ્મૃતિમાં એનું ઘણું વર્ણન આવે છે. પછી 4 વેદ ભગવાને બનાવ્યા ને એવું બધું વિવેક જ્ઞાન બુદ્ધિ એવું બધું સમજણ આસ્તે આસ્તે આવવા માંડી અને માનવ આગળ વધ્યો ઈશ્વર તરફ. એમ 4 ખાણી છે આ સંસારમાં. ઉદ્ભીજ, સ્વેદજ, અંડજ અને જરા. આ 4 ખાણી કહેવાય છે શાસ્ત્રોમાં. ઉદ્ભીજ એટલે જમીનમાંથી ઉત્પન્ન થતા ઝાડ પાન વગેરે. સ્વેદજ જળની અંદર ઉત્પન્ન થતા પ્રાણીઓ. અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થતા પ્રાણીઓ. અને જરા એટલે જેની માથે ઓર લાગેલી હોય. આ 4 એક ખાણી અંદર 21 લાખ યોનિનું વર્ણન કર્યું છે. 21 ચોકું 84. 84 લક્ષ યોની કહેવામાં આવે છે. આમાંથી મુક્ત થવા માટે ભગવાન એક છેલ્લો મનુષ્ય દેહ આપે છે. આ મનુષ્ય દેહ જેને મળે અને એ જો સદગુરુની શાનમાં સમજી જાય અને નીતિ મર્યાદા શાસ્ત્રના નિયમ પ્રમાણે જો જીવન જીવે અને પરોપકારી જીવન જીવે, બીજાનું ભલું કેમ થાય, કોઈને મન વચન કર્મથી દુભાવે નહીં, એની માથે ઈશ્વરની કૃપા ઉતરે છે અને એને ડબલ શક્તિ મળે છે. એવા તો ઘણા જન્મને બાદ અંતે એક જ હજારો કરોડો જન્મ પછી એને છેલ્લો જન્મ એનો એવો હોય છે કે પછી એને જન્મમાં મરવા પણ હોતું નથી. આ બધી યોનિઓનું વર્ણન તો મહાત્માઓએ કર્યું છે, પણ અટાણે ઘણા એવા નવા સંતો જાગ્યા છે જે પાછા આપણને પશુ યોનિમાં લઈ જવા માંગે છે. કારણ કે જેમાં વિવેક બુદ્ધિ નથી, મર્યાદા નથી, એ પશુનું કામ છે. એ જે 100, 200, 500 કે 1000 માણસની વચ્ચે એવું કર્મ માણસ પાસે કરાવે કોઈ પણ, તો પશુમાં એમાં શું ફરક છે? એટલે આ કર્મના બદલા તો બધાને આપવા જ પડે છે ભાઈ. કોણે કોણે આપ્યા? ભગવાનને કે કર્મ સમરથ કો નહીં દોષ ગુસાઈ. ઘણા એમ સાચી બોલે, સમજ્યા કે તુલસીદાસ કહી ગયા છે. પણ ભાઈ તુલસીદાસ કહી ગયા છે એ શું કહી ગયા છે એ તો પેલા વિચાર કરો. ના, તુલસીદાસે કીધું રામાયણમાં સમરથ કો નહીં દોષ ગુસાઈ. અરે ભાઈ, સમરથને કઈ લખી દીધું ગમે એમ લુગડા કાઢી નાખવાનું? ના, એવું કઈ નથી. અગ્નિ તો સમરથ નહીં બાળે. જાણે અજાણે તમે અગ્નિ નડો એટલે બળવાનું જ હોય એમાં. શું જુઓ કેવું ભજન કરે છે. આમાં જીવ છે પણ આને વિવેક બુદ્ધિ નથી. જો હોય તો આ સંતવાણીમાં આમ ન બોલે. બહુ સમજવા જેવી વાત છે કે સમરથ કો નહીં દોષ ગુસાઈ. અરે ભાઈ, સમરથ કો દોષ ન હોય એવું કઈ હોય તો શું રામજી સમરથ નહોતા? કૃષ્ણ પરમાત્મા સમરથ નહોતા? તો રામજીને કેમ બદલો આપવો પડ્યો ભીલનો ભાઈ કૃષ્ણ અવતારમાં? એટલે સમર્થ કો નહીં દોષ ગુસાઈ નથી, પણ એમાં લખ્યું છે સમર્થ મેં નહીં દોષ ગુસાઈ. સમર્થ ની અંદર એવો દોષ આવતો જ નથી, એને જ સમર્થ કહેવાય છે. તો કે કર્મ તો બધાને ભોગવવા પડે છે ભાઈ. કોઈ પણ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થી હોય, ડાકુ હોય કે ગુંડા હોય કે જે કોઈ હોય તે. એક પશુને કર્મ લાગુ નથી પડતું, કારણ કે એમાં વિવેક બુદ્ધિ નથી. એટલે એને કાંઈ કર્મ લાગુ પડતું નથી. તો હાવજ ને ગૌ હત્યા ના લાગે? કેટલી ગાયોને ખાઈ જાય છે, ન લાગે? વિવેક બુદ્ધિ નથી ને. એટલે એવું તો ઘણું ઝીણી ઝીણી વાતો જાણવા જેવી છે, પરંતુ કર્મના બદલા કેવી રીતે કોણે કોણે ભોગવ્યા
એ ભજન આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું પણ પાછું મારા મગજ ઉપરથી ઉતરી ગયું તો હવે ફરી વાર આપણે એને ગાઈ સમજાવી.